નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડરના અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પેટ્રોલિંગ દરમિયાન વાંસદા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાંથી એનડીપીએસ અંગે કરેલી સફળ રેડ બાબતમાં આજરોજ એસપી કચેરી ખાતેથી માહિતી આપવામાં આવી કે ગુજરાત મહારાષ્ટ્રની જે બોર્ડર છે, ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરની પાસે આવેલા આંબાપાણી ગામની અંદર વાંસદા તાલુકાની અંદર એક ખેડૂતે પોતાના 2.5 વીઘાના 4 અલગ અલગ ટુકડાના ખેતરોની અંદર કે જેની અંદર એ ડુંગળી, ટામેટા, મગફળી, જુવાર વગેરે વાવતો હતો, એની વચ્ચે વચ્ચે એણે ગાંજાના છોડો ઉછેર્યા હતા અને ગાંજાના છોડોની સંખ્યા 149 હતી, જેનું કુલ વજન 13 કિલો ને 20 ગ્રામ થાય છે અને જેની બજાર કિંમત 1,30,200 રૂપિયા થાય છે. જે અંગે એમને બાતમી મળી હતી અને બાતમીના આધારે એમણે તપાસ આદરવાની હતી, તો જેથી કરીને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી એ વિસ્તારની અંદર ડ્રોન ઉડાવતા એમને ખબર પડી કે આ હકીકતની અંદર ટામેટા, જુવાર, મગફળી અને વેંગણના 4 ખેતરોની વચ્ચે વચ્ચે એણે આ રીતે ગાંજાના છોડો વાવ્યા છે અને ગાંજાના છોડો શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરી ત્યારબાદ લોકેશન પર જઈ તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે હકીકતની અંદર 149 છોડોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પૂછપરછ કરતા એણે જણાવ્યું, આરોપી તરીકે કાંતિલાલ પ્રતાપભાઈ પાડવી, ઉંમર વર્ષ 46, રહે પટેલ ફળિયા, આંબાપાણી ગામ, એના જણાવ્યા મુજબ કે પોતાના સ્વ ઉપયોગ માટે, પણ જ્યારે 149 છોડો હોય તો સ્વ ઉપયોગ ન હોય એ દેખીતી વસ્તુ છે, જેથી એની અંદર 30 મોટા વજનધારક છોડો હતા અને બાકીના 129 નાના છોડો હતા. કદાચ જો 2 મહિના બાદ આ રેડ કરવામાં આવી હોત તો આ તમામ છોડોની સંખ્યા મળી અને કદાચ 10 લાખ રૂપિયાથી પણ વધારે મુદ્દા માલ થતે એવું જણાવવામાં આવ્યું. તો આ પ્રમાણે એસઓજી ટીમે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જ્યાં સુધી મળતી માહિતી છે ત્યાં સુધી કદાચ પ્રથમવાર એનડીપીએસના ગુનાની અંદર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવું સામે આવી રહ્યું છે અને આ રીતે એક સફળ રેડ કરવામાં આવી. આ સંપૂર્ણ માહિતી વિશે નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. ગઈકાલે નવસારી એસઓજી દ્વારા મળેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડને આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. ટોટલ 149 જેટલા છોડ, જેનું વજન 13 કિલોગ્રામ અને અંદાજિત કિંમત 1,30,000 રૂપિયા થાય છે. એવી રીતેનું વાવેતરનું કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર, ટામેટા, બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે. આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે. અત્યારે એનડીપીએસનું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર સ્ટીલ ફાઇન્ડિંગ. જેવી રીતે 149 જેટલા છોડો આ જગ્યા ઉપરથી મળી રહ્યું છે, એનાથી આ પ્રસ્થાપિત થઈ શકાય છે કે આ કમર્શિયલી વેચાણ કરવા માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું. અત્યારે પૂછપરછ દરમિયાન આવા તરફથી આ સીડ્સ આવવાની પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણકારી પડી છે અને ફર્ધર આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. તો આ પ્રમાણે કાંતિલાલ પ્રતાપભાઈ પાવડી, ઉંમર વર્ષ 46, રહે પટેલ ફળિયા, આંબાપાણી ગામ, તાલુકો વાંસદા, જિલ્લો નવસારીએ પોતાની માલિકીના ખેતરની અંદર 149 વનસ્પતિજન્ય ગાંજાના છોડો ગેરકાયદેસર રીતે ઉગાડ્યા હતા અને રેડ કરવામાં આવી, એની ધરપકડ કરવામાં આવી અને વધુ તપાસ હાલ ચાલી રહી છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.